સીતારામ બધાઈને કોલેજ ને સ્કૂલ ને ચાલુ થઈ ગઈ. છોકરીઓની ચહલ પહલ ચાલુ. સરસ મજાનું અત્યારના પ્રાકૃતિક દ્રશ્ય છે. આ અમારી કોલેજ છે. મસ્ત ગેટ છે. એક્ઝેટ મધ્યની અંદર સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બાજુમાં છે. એટલે બધા આવક જાવક ચાલુ છે વિદ્યાર્થીઓની. અત્યારમાં હું ચોથે માળે ચડી ગઈ છું. અમે કેન્ટીન છે. જય શ્રી કૃષ્ણ. સાઈન કરી આવ્યા. જોવા થાંભલા પાસે જઈ અને બાહુ કરે છે. કચરા વીણવા ગયા છે. આ કૂતરાઓની કંઈ હક નથી. બાજુમાં એનું ધ્યાન રાખવાનું. અને અહીંયા અંદર ચાપલીને ધડબડાટી બોલાવે છે. હવે એને મારે લેવા જવાના. જોઈ લ્યો કેવું કરે છે. 1 મિનિટ તમે રેઢા મૂકો એટલે ફોડો ચડાવી અને ટચુક 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 કરતા બાયડે નીકળી ગયા. હવે એ ડગુક ડગુક પગલાં ભરતા આવશે. પડશે નહીં. ફોડો વાર લીધો છે. બારોબારમાં મકાનનું કામ ચાલુ છે એટલે ત્યાં માણસોની ધડબડાટી ચાલુ છે. અને એ આની અંદર જો નીચેથી કચરા વીણે છે. ત્યાં કંઈ કચરા છે નહીં. કચરા તો મેં વાળી લીધા છે પણ એને કચરા જ વીણવા છે. જો આખો દિવસની એની દિનચર્યા તમે 5 મિનિટ રેઠા મૂકો ને એટલે એની દિનચર્યા આવી થઈ જાય. આ 5 જ મિનિટ હજી મેં લોક ખોલ્યું ને એટલી વારમાં એ નીકળી ગયા. બારોબાર નીકળી ગયા. અને હવે આ દિવાલ પાસે આ બધા મને પૂછતા હતા કે આ દિવાલ શું કરવા અહીંયા આડી બનાવી છે. આ દિવાલ એટલા માટે બનાવી છે કે દોડતી ગાયો આવી અને સીધી દિવાલને ઓળંગીને બાને ન મારે. એ એનું રક્ષા કવચ છે. હવે એની દિવાલની બારી પકડી લીધી છે. જો બારી પકડી લીધી. એ ડગુક કરતા આ ઉંમર છે ને એમાં ક્યાંય હક ના થાય. આપણે એમ થાય કે શાંતિથી થોડીક વાર બેસી જઈએ, ભગવાનનું નામ લઈએ, પણ અમને ક્યાંય હક નહીં. બસ આવું કરે રાખવાનું. ઉઘાડા પગે તડકાના બારોબાર નીકળી ગયા છે. હવે આવે છે મારી બાજુમાં. હવે કચરા ઉડીને આવે. પવન નીકળો હોય તો કચરા તો ઉડવાના જ છે. બહારથી ઉડીને અહીંયા જ આવવાના છે. હવે એ પાછો કચરો લેવા જાહે. એ બારીએ ઓલા જ બારીએ છે ને તેલનું ઓલું રાખ્યું હતું. આપણે દીવો કરીએ લક્ષ્મીજીનો કાયમ. આ કારતક મહિનો એક કરીએ તો સારું. જો અહીંયા ઘસપૂસ કરે છે. આ વૃદ્ધાવસ્થા બહુ આવી છે. માનસેડા કોને કીધું તું બાયણે નીકળી જાવ? બારોબાર હળી કાઢીને નીકળી જાવ. અને પછી છે ને માંડ પગથિયે ચડી હેઠા બેસી જાય, ઉપર બેસી જાય, કચરા વીણવા વયા જાય. તમે 12-5 મિનિટ રાખો. ઓલું શું છે અહીંયા ધૂળ ઉડે છે બારોબાર. હા હવે બેહો ને રામનું નામ લ્યો. સીતારામ કરો. હા તમે ત્યાં બેહો ને હું અહીં બેઠી બરોબર છે. તું ઓટલે સડી જા. એની બાજુમાં કરી જા. મગજ કામ નથી કરતો પણ મને આખી નહીં જવા દે. બસ હવે હરખા બેઠા. વૃદ્ધાવસ્થા બહુ દોયલી છે. હમણાં છે ને પાનો મગજ હા ઓલો થઈ ગયો છે. બોલવું હોય તો બોલે, ના બોલવું હોય તો ના બોલે. અને એ કરી રાખે. બસ પગ હારા જ છે. એમાં ધૂળવાળા પગ ન કરાય. બસ નાનું છોકરું હોય ને ધૂળું કેમ જૂથે એમ ભાઈ આખો દી ધૂળું ડાઈ રાખે. એક તો શિયાળાના બધા પગ ને ખડતાઈ જાય. ક્રીમ ચોપડીએ ને એટલે થઈ જાય ગંધારા પાછા. ચાંચ જેવું ન સીતારામ બોલાય. આમ હાથ ન કરાય. સીતારામ. હા જે નીકળે ને એમ સીતારામ એમ કરાય. હમણાં સીતારામ બોલવાનું બંધ કર્યું. જે નીકળે ને મામા વાત કરે. સ્વભાવમાં ફેર તો ઘણો બધો પડી ગયો છે. કેટલો બધો ફેર પડી ગયો છે. સરસ વાતું કરતા ને હવે વાતું નથી કરતા. તમારા રમેશને ત્યાં દીકરો આવ્યો.
ઢેલીબેનના રમેશને ત્યાં બાબુ આવ્યો. કેને ઢેલીબેનને તમારી દીકરી છે ને, કેને તમારી દીકરી ઢેલી, હા એનો દીકરો રમેશ, રમલો. કેને મોટા નાના ને રમલો, રમલો. બાબલો હા આવ્યો. બે માતાજીઓ હતી, બે માતાજીઓ હતી. બેદે બેદીનો બે દી નથી જો બાને સમજાવવા હોય ને તો બહુ અઘરા થઈ પડે. બે દીકરીઓ હતી ને દીકરો આવ્યો. બે દેખાય હા ઠીક એક દીકરો આવ્યો. હા હા હવે સમજી ગયા. ધકાય છે હા જો હવે સમજી ગયા. હા બાપુલી જાય. હવે જો વેસ બધા પાછું કોણ શું કરે કોણ શું નથી કરતું એ બધી બાને નિરીક્ષણ કરવું પડે. રોડ ઉપર નીકળે ને એટલે મારે બધુંય કામ હજી પડ્યું છે. એ બહાર નીકળી ગયા એટલે મારે બહાર નીકળી જવું પડે ફરજિયાત. આવો હારો આ દેવું હા 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 વારો આ હા વારવા જેવું છે. વારે તમે વાર નાખો. રોડ ઉપર બેહીને ત્યાં વારવા જેવું છે તો વાર નાખો. તમે વાર નાખો. તમે મને હવે હોદે વાર કંઈ થતું નથી કંઈ કામ. પણ આપણે 1 મિનિટ છે ને હકડા બેહવા ન દે. વારવા જેવું છે તો વાર નાખ. સીતારામ. નાચતો મોર અને પૈસાનું જોર આ કાયમ નથી ટકતું. સમય આવે એટલે કળા અને કળાબાજી સંકેલી લેવા પડે. મિત્રો સુંદર મજાનું આ વાક્ય જે છે એ આપણે જીવનની અંદર ઉતાર્યા જેવું છે કે નાચતો મોર જે છે ને એની ક્ષમતા હોય છે, અમુક મર્યાદા હોય છે. એ થોડીક જ વાર નાચી શકે. જાજી વાર મોર નાચી ના શકે અને જાજો હવામાં ઉડી પણ ન શકે. કારણ કે એને એના જ પીછડાનો વજન વધી જાય છે. એની સુંદરતા એના માટે ખરેખર એક અભિશાપરૂપ બની જાય છે. એમાં માણસની અંદર બહુ કળાબાજી હોય, કોઈને છેતરવાની આવડત હોય, ગમે એમ કરીને લોકોને છેતરી લેવા આવી એની અંદર ક્ષમતા હોય તો એનું પણ જાજુ અસ્તિત્વ ન હોય. એકને એક દિવસ સામેવાળા માણસને એની ખબર પડી જ જાય છે કે આ માણસ કેટલામાં છે અને એનો હેતુ શું છે. એટલે નાચતો મોર અને કોઈને છેતરવાની કળા એ ઝાઝા સમય સુધી ટકી શકતી નથી. એટલે જીવનની અંદર ક્યારેય પણ કોઈ સાથે શતરંજનો ખેલ રમવો નહીં, છળકપટ કરવા નહીં. એ છળકપટ ખરેખર આપણી ઉપર જ ક્યારેક ભારરૂપ બની જાય છે. અને જ્યારે બીજા સાથે છળકપટ કરીએ ને ત્યારે પૂરેપૂરી તૈયારી કરી રાખવાની. કારણ કે કદાચ સામેવાળો માણસ છેતરાઈ પણ જાય, પણ જેને તમે છેતરો છો ને એનો માલિક તો 1000 હાથવાળો છે. એ જ્યારે તમને છેતરશે ને ત્યારે તમે ઊભા નહીં થઈ શકો. એટલે ઝાઝી સમય સુધી કોઈની કળાબાજી ટકી શકતી નથી. જીવન આપણું આવું જ છે અને આમને આમ જ ચાલ્યું જાય છે. જીવનના અનુભવો જે છે ને આપણે ઘણું બધું શીખવે છે. 48 વર્ષ મને પૂર્ણ થયા. ઘણી વખત હું તમને કહેતી હોય છું કે અને તમારા પણ ઘણા બધાના મને પ્રશ્નો હોય છે કે તમારી વાણી સરસ છે, તમારા વિચારો સરસ છે અને તમને બોલો છો ને એ બહુ મીઠું બોલો છો. આ દુનિયા છે ને મિત્રો આપણને બધું શીખવી દે. જગતની અંદર આના કંઈ ક્લાસીસ હોતા નથી. તમે લગભગ હું એમ કહું છું કે હું 20 વર્ષ સુધી કન્ટિન્યુ ભણેલી છું. 20 વર્ષ કન્ટિન્યુ 1 થી 12 માસ્ટર, કોલેજ, બીએડ, આગળ એકાદી ડિગ્રી, આવું બધું ઘણું બધું મેં ભણ્યું છે. પણ ક્યાંય મને જીવનનું ભણતર ભણવામાં નહોતું આવ્યું. ડિગ્રીઓ મલક બધી મળી લીધી. જીવનનું ભણતર તો સમાજમાં રહીને શીખીએ છીએ. એટલે ખબર પડે કે કેવી સરસ સરસ મીઠી મીઠી આપણી સાથે રહેતા હોય, એ લોકો વાતો કરતા હોય. આપને એમ થાય કે દુનિયાની અંદર આનાથી સારું માણસ કોઈ છે જ નહીં. ખરેખર આપણે એનું ઓરિજિનલ સ્વરૂપ જોઈએ
ત્યારે આપણને ખબર પડે કે સાલું આપણે તો ઘણા બધા પાછળ છીએ માણસોને ઓળખવાની અંદર, હાથી ના દેખાડવાના અને ચાવવાના ખરેખર અલગ હોય છે એ આપણને ત્યારે ખબર પડે. એટલે જીવન તો બહુ કપરું છે મિત્રો, અને આ કપરા જીવનની અંદર જે ખરેખર સામનો કરી અને સમાજની અંદર ચાલી શકે છે એ ખરેખર વિદ્વાન છે. સરસ મજાનું આજે મને એક સુવિચાર યાદ આવે છે કે જીવનની અંદર તમારી પાસે 5 વસ્તુઓ હોય ને એટલે દુનિયાનો કોઈ વ્યક્તિ તમને હરાવી શકે નહીં અને ચોર પણ ચોરી શકે નહીં. ધન દોલત ચોરી લે, તમારી મિલકત ચોરાઈ જાય, પછી તમારું ઘણું બધું ચોરાઈ જાય છે, પરંતુ એ 5 વસ્તુઓ જીવનની અંદર એવી છે જે આપને અનુભવમાંથી મળે છે. એમાં છે પહેલું આપણું ચારિત્ર. માણસ ગમે તેવી વાતો કરે તમારા વિશે, પણ તમે ખુદ સમજો છો કે તમારું ચારિત્ર સારું છે, એટલે તમારે કોઈને સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. બીજું છે શૂરવીરતા. માણસ પોતે મનથી શૂરવીર હોવો જોઈએ, નબળો નહીં. તમે ગમે એની વાતમાં આવો, કોઈની વાત સમજી અને તમે તમારા કામ અધૂરા છોડી દો, ડરી જાઓ, લોકો શું વાતો કરશે એના વિશે વિચારવા માંડો, તો તમારી પ્રગતિ ત્યાં બાધિત બની જાય છે અને તમે આગળ વધી શકતા નથી. ત્રીજું છે તમારું આળસ વિનાનું જીવન. તમે કોઈ પણ કામ કરો ને તો ઉત્સાહભેર કરો, આળસ ન કરો, આળસ વિનાનું જીવન. ચોથું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સારા મિત્રોનો સંગમ, સારા મિત્રોનો સંગ્રહ, એનો સમૂહ. તમારું જે મિત્ર મંડળ છે ને એ તમારું લગભગ અડધું ફ્યુચર નક્કી કરતું હોય છે કે તમે કોની સાથે તમારો રહેણી કહેણી છે, તમને કોની સંગત છે. આ ખરેખર તમારા જીવનની અંદર તમને ઉપયોગી બને છે. અને પાંચમું છે જ્ઞાન, વિદ્વતા, પંડિતાઈ. તમારી પાસે જ્ઞાન છે ને એની કોઈ ચોરી કરી શકતા નથી. આ 5 છે એ મહાન ખજાનો છે, એ ક્યારેય ખૂટતો નથી. એટલે જીવનની અંદર સારા અનુભવો, સારો સમાજની અંદરથી શિક્ષણ અને સામાજિક જ્ઞાન વિના આપણું જીવન ખરેખર અધૂરું છે. અને ઘણા છેલ્લા 32 વર્ષથી સાસરે જ્યારથી હું આવી છું ત્યારથી હું આ જ લઉં છું. અનેકો સગા સંબંધીઓ, કુટુંબીજનો, સંબંધીજનો, મારા સગા સંબંધીજનો, બધા સગા સંબંધી સમજની આપણે વાત કરીએ ને, ઘણું બધું લોકો પાસેથી આપણે શીખવું છે કે માણસો કેટલી હદે જે છે કે જેને આપણે માથાનો તાજ સમજીને બેઠા હોય અને એ જ માણસ પગ લૂછણ્યું નીકળે ત્યારે આપણને ખબર પડે કે આપણી આટલા વર્ષની મહેનત જે છે એ ખરેખર ધૂળમાં ગઈ. એટલે અફસોસ કરવાની કંઈ જરૂર નથી, જાગ્યા ત્યાંથી સવાર. અને ઘણું બધું સમાજ આપને શીખવી દે છે અને પછી એવા કઠોર પથ્થર બનાવી દે છે કે દુનિયાની અંદર આપણી પાસે કોઈ હોય તોય અફસોસ નહીં, કોઈ ન હોય તોય અફસોસ નહીં, બધું વયું જાય તોય અફસોસ નહીં, 2 રોટલી મળે તોય અફસોસ નહીં, ક્યારેક અડધું ભૂખ્યું સૂવું પડે તોય અફસોસ નહીં, અને આ દુનિયાનું એક પણ માણસ કદાચ આપણી સામે બોલતું ના હોય તો પણ અફસોસ નહીં. કારણ કે આપણે સમજી ગયા છીએ કે જૈનમાં એકલા જવાના એકલા, તો વચ્ચે સુકામે આવા તુચ્છ અને સ્વાર્થી લોકોના કારણે આપણે આપણા આનંદને, આપણા શોખને, આપણી ખુશીને જતી કરીએ. એટલે મારો તો વિચાર જ્યારે પણ મારા અનુભવો સાથે જોડાય ત્યારે તમને હું મારી વાતોને શેર કરું અને તમારી સાથે જણાવું કે જીવન મિત્રો ખરેખર આવું જ હોય છે અને આવા જીવન સાથે આપણે જીવનને પૂર્ણ પણ કરવાનું હોય છે. જો તમને પણ મારી આવી વાતો ગમતી હોય તો કમેન્ટની અંદર ચોક્કસ જણાવજો. આવજો. સીતારામ.